તમે પણ અમારા મનપસંદ ટોયઝ ઓર્ડર કરી શકો છો www.funtunkids.com થી. લિંક ઇઝ ઇન ધ ડિસ્ક્રિપ્શન. કોટન કેન્ડી વાળા અંકલ. ગટ્ટુ ચિંકીના ઘરની બાજુમાં મેળો લાગ્યો હતો અને હરી, બંટી અને ગુડ્ડી બધા તે મેળામાં જઈને આવ્યા હતા. સાંજે રમતી વખતે બધા મિત્રો ભેગા થાય છે. ગટ્ટુ, ચિંકી, શું તમને ખબર છે આ વખતે મેળામાં એક કોટન કેન્ડી વાળા અંકલનો સ્ટોલ લાગ્યો છે અને એ અંકલ છોકરાઓને જે પણ શેપની કોટન કેન્ડી જોઈએ ને એ જ શેપની કોટન કેન્ડી બનાવીને આપે છે. અરે વાહ! તો તે કયા શેપની કોટન કેન્ડી ખાધી ગુડ્ડી? મેં તો એક સર્કલ બનાવડાવ્યું હતું ચિંકી, અને ખબર છે એ સાચે બહુ જ ટેસ્ટી હતી. અને મેં રેક્ટેંગલ. મારી કોટન કેન્ડી તો બહુ જ સારી હતી મિત્રો. શું ખરેખર ગુડ્ડી? વાવ! હવે તો મારે પણ જવું છે મેળામાં અને એક ટ્રાયેંગલ શેપની કોટન કેન્ડી ખાવી છે મારે. હા, હવે તો મને પણ મેળામાં જવાની બહુ ઈચ્છા થઈ રહી છે. ગટ્ટુ, આપણે આજે જ પપ્પાને કહીશું કે આપણને મેળામાં લઈ જાય. જો તમને લોકોને જવું હોય તો જલ્દી જઈ આવજો, કારણ કે મેળો જલ્દી જ પૂરો થઈ જવાનો છે ફ્રેન્ડ્સ. ઓહ, સારું સારું ગુડ્ડી. ચિંકી, ચાલ હવે ઘરે જઈએ. આપણને રમતા રમતા કેટલું મોડું થઈ ગયું. ગટ્ટુ, ચિંકી અને બધા ઘરે જાય છે અને રાત્રે પપ્પાના ઓફિસેથી આવ્યા પછી ગટ્ટુ ચિંકી મેળામાં જવાની વાત કરે છે. પપ્પા પણ રવિવારે તેમને મેળામાં લઈ જવા તૈયાર થાય છે. રવિવારનો દિવસ આવે છે. ગટ્ટુ, ચિંકી અને મમ્મી પપ્પા મેળામાં જવા માટે તૈયાર થાય છે. વાવ! આ મેળો કેટલો મોટો છે ચિંકી. જોને અહીંયા કેટલા બધા હિંચકાઓ છે. હા ગટ્ટુ, પણ એ બધું પછી રમીશું. ચલ પહેલા આપણે કોટન કેન્ડી વાળા અંકલના સ્ટોલ પર જઈએ અને કોટન કેન્ડી ખાઈએ. હા હા બાળકો, ચલો પહેલા કોટન કેન્ડી જ ખાઈએ. પપ્પા તે જગ્યાએ બધાને લઈ જાય છે જ્યાં કોટન કેન્ડી વાળા કાકાનો સ્ટોલ લાગ્યો હતો. પણ કોટન કેન્ડી વાળા અંકલ તો આવ્યા જ ન હતા. આ શું પપ્પા, આજે તો કોટન કેન્ડી વાળા અંકલ આવ્યા જ નથી. આવું અમારી સાથે કેમ થયું પપ્પા? અમે અહીંયા આવ્યા ત્યારે અંકલ જ જતા રહ્યા. બંટી, ગુડ્ડી, હરી બધાએ અંકલની અલગ અલગ શેપ્સ વાળી કેન્ડી ખાધી. અમે જ રહી ગયા. હા ચિંકી, તું સાચું કહે છે. આ વાત ઉપરથી ગટ્ટુ ચિંકી ઉદાસ થઈ જાય છે. બાળકો, મને સમાચાર મળ્યા છે કે આજે આ મેળાનો છેલ્લો દિવસ છે, તેથી તે કોટન કેન્ડી વાળા અંકલ નહીં આવે. પણ કંઈ વાંધો નહીં બાળકો, કેમ નહીં તમે હિંચકાઓ ખાતા? પછી બધા મળીને આઈસ્ક્રીમ ખાઈશું. કેવું રહેશે? હા બેટા, અને જુઓ અહીંયા તમારી ફેવરેટ બમ્પિંગ કાર્સ પણ છે. આપણે બધા એ કાર્સમાં બેસીશું. ઓકે? ના મમ્મી, હવે મને કશું નથી રમવું. મારે તો એ કોટન કેન્ડી અંકલની કોટન કેન્ડી ખાવી હતી. હા મમ્મી પપ્પા, ચલો હવે ઘરે જઈએ. ગટ્ટુ ચિંકીને ઉદાસ જોઈને મમ્મી પપ્પા પણ ઉદાસ થઈ જાય છે અને બધા ઘરે આવે છે. ઘરે મમ્મી ગટ્ટુ અને ચિંકીનું ફેવરેટ ડિનર બનાવે છે અને પપ્પા તેમના માટે ફેવરેટ મીઠાઈ લઈ આવે છે. તેમ છતાં ગટ્ટુ ચિંકી ઉદાસ હતા. બીજા દિવસે સ્કૂલેથી આવ્યા પછી ગટ્ટુ ચિંકી સૂઈ જાય છે. જ્યારે તેઓ ઉઠે છે ત્યારે તેમને એક અવાજ સંભળાય છે. અરે ચિંકી, આ બેલનો અવાજ ક્યાંથી આવે છે? કદાચ આ આઈસ્ક્રીમ વાળા અંકલની ગાડીનો અવાજ હશે. ચાલ ગટ્ટુ, આપણે બહાર જઈને જ જોઈ લઈએ. હા ચાલ ચિંકી. ગટ્ટુ ચિંકી દોડીને બહાર જાય છે. તેઓ જ્યારે જુએ છે તો હેરાન થઈ જાય છે. બહાર મમ્મી પપ્પા, હરી, બંટી અને ગુડ્ડી બધા હતા અને તેમની સાથે હતા કોટન કેન્ડી વાળા અંકલ તેમની સ્ટોલ સાથે. વાવ મમ્મી પપ્પા! વાવ! અરે ગટ્ટુ, ક્યાંક તારું સપનું તો નથી આ? ના ના ગટ્ટુ ચિંકી, આ કોઈ સપનું નથી. આજ છે તમારા કોટન કેન્ડી વાળા અંકલ, જે અલગ અલગ શેપમાં કોટન કેન્ડી બનાવે છે. હા ગટ્ટુ ચિંકી, આ તે જ અંકલ છે. પણ પપ્પા, આ થયું કેવી રીતે? મેળો તો ખતમ થઈ ગયો છે, પણ આ અંકલ આવ્યા કેવી રીતે? ગટ્ટુ, કાલે મેં મેળામાં જ તપાસ કરી હતી અને ઘણી મુશ્કેલીથી કોટન કેન્ડી વાળા અંકલનો નંબર મળ્યો અને તેમની સ્ટોલનું સરનામું. હા ગટ્ટુ ચિંકી, પછી પપ્પાએ અંકલ સાથે વાત કરી અને એમને પૂરી વાત કીધી.
પછી અમે એમને સ્પેશિયલ રિક્વેસ્ટ કરી કે એ અહીંયા આપણા ઘરે આવે અને તમને બધા બાળકોને કોટન કેન્ડી ખવડાવે. ત્યાં જ કોટન કેન્ડીવાળા અંકલ ગટ્ટુને કહે છે, અને બાળકો, મેં તમારા મમ્મી પપ્પાની રિક્વેસ્ટ માની, કારણ કે મને બાળકોથી પ્રેમ છે અને હું કોઈ પણ બાળકને દુઃખી નથી જોઈ શકતો. થેન્ક યુ સો મચ મમ્મી પપ્પા, તમે અમારા માટે આટલું બધું કર્યું. અને અંકલ તમને પણ થેન્ક યુ સો મચ. તમે અમારા માટે એટલા દૂરથી અહીંયા આવ્યા. કંઈ વાંધો નહીં બેટા. હવે તમે બધા જલ્દી બતાવો કે તમારે કયા શેપની કોટન કેન્ડીઝ ખાવી છે. હા અંકલ, હું તો ટ્રાયેંગલ શેપની કોટન કેન્ડી ખાઈશ. અને હું સ્ટાર શેપ વાળી. અને અંકલ મારે તો સર્કલ વાળી જ જોઈએ. હું રેક્ટેંગલ. અને હું સ્ક્વેર. અંકલ બધાને તેમના મનપસંદ શેપની કોટન કેન્ડી બનાવીને ખવડાવે છે. વાહ અંકલ, તમારી કોટન કેન્ડી તો ખરેખર મસ્ત છે. હા અંકલ, સાચે કંઈક તો સ્પેશિયલ વાત છે તમારી કોટન કેન્ડીમાં. થેન્ક યુ સો મચ અંકલ, અમારા માટે અહીંયા આવવા. વેલકમ બાળકો. બાળકોની સાથે સાથે મમ્મી પપ્પા અને સોસાયટીના બીજા લોકો પણ આવીને કોટન કેન્ડીની મજા માણે છે. જો તમને અમારી વાર્તા ગમી હોય તો પુન ટુન કિડ્સને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.